હા જો દાદા કરી નાખજો હવે. હાલો બાકી બન્યા રહ્યો વિડીયો. ફાઇનલ દોસ્તો આ વાગી જશે 4 અને આવી ગયો છે ચા. તમે જોવો ભાઈ દાદાએ લઈ લીધો છે ચા. તો ચાલો મિત્રો બધા ચા પીવા. તો અમારા દાદા કેમ પણ છે ને બાકી. તો હેલો દોસ્તો, જય માતાજી, જય બુદ્ધના દાદા. તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોની અંદર. તો આજે હવે જો કાયમની માટે કાયમની જેમ આપણે છે ને ટિફિન લઈને દાડીએ જવા નીકળી ગયા છીએ. અને 2 દિવસ વરસાદ હતો એટલે આપણે બંધ હતું કે જો આ ટિફિન લઈને પાછા જઈએ છીએ કામે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં કે આજે શું કરીએ અને કેવી રીતનું ચાલે બધું એ બતાવીશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ દોસ્તો આવી ગયો છે ચા. જો ચા પીવા બેસી ગયા છે. જો અહીંયા હાઇડ્રોથી હું શું કર્યું છે આ ભૂંગળવા રીતનું કે બધા ચા પીને બેઠા છે. જો ઘરે બેકી પડી છે ને બાકી જો હાઇડ્રોથી કંપાથી હું શું કરે છે હમણાં ભાઈ હું શું કરે છે કંપાથી. તો અહીંયા માલ પડવાનું ચાલુ થઈ ગયું છે. આ માલ આગળ અહીંયા મેળવી દે ભૂંગળું. ક્યાં ભાઈ છે અમારા સાના કારીગર. અમારા રમેશભાઈ બાકી જો અમે માલ પડવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં આગળ પાઇપ મુકાઈ જાય એટલે ચાલુ થઈ જાય. જો અમે કાળુભાઈ ઉભા છે, કારીગર છે બનાવવાના. બાકી જો અમારા શેઠ ચા પીને બેઠા બધા. અને અમારા ભાઈ રિમોટ આંકે છે. અમે કંઈક બોલવા માંગીએ છીએ. બોલી નાખો હાલો, બોલવા માંગતા હોય તો. અમારા કારખાનાના મેન વડીલ માણા દાદા છે. ભગતને લઈ ગયો. હાલો ભગત પણ આવી ગયા છે. ગુગાભાઈ કંપો આંકી રહ્યા છે. દેખો હેલો ગાઈસ, મારા પરમ મિત્ર શ્રીને તમે સબસ્ક્રાઇબ કરજો બધા. તો અમારા ભાઈ કહે છે સબસ્ક્રાઇબ કરવાનું, તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, પછી ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. બાબુદા શું કહેવા માંગો તમે? સબસ્ક્રાઇબ. હા જો દાદા કહે છે એ કરી નાખજો હવે. ચાલો બાકી બન્યા રહ્યો વિડીયોમાં. હાલો તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે 2 અને જો આપણે ભાઈ જમવા આવી ગયા છે. તો ચાલો બધા મિત્રો જમવા. જો આપણે છે ભીંડાનું શાક અને આ બધા ભાઈઓ અમે જો ભાઈ જમવા બેસી ગયા છે લંચર. કે જો અમારે આ રીતનું છે ભાઈ જમવાનું ને આવું છે કંઈક. ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 3 અને આપણે જો કામે જવા તૈયાર થઈ ગયા છે પાછા. બાકી જો તમને વાતાવરણની વાત કરું ને તો અત્યારે વાતાવરણ વરસાદ જેવું છે. બાકી જો અહીંયા છે ને બધાએ પાઇપ બનાવેલા પડ્યા. જો આ બધાએ પાઇપ બની ગયેલા છે. અને સાંપણે જો હજી કામ ચાલુ જ છે આપણું. અહીંયા જો રેગ્યુલર કામ ચાલુ છે આપણું. બાકી તો જો આ ગાડી છે, એ ગાડી પડીને અમે કામ ચાલુ છે. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ તો બના રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. આપણે ત્યાં જઈને બતાવીશું આપણે શું કરવાનું છે. તો ચાલો આપણે નીચે જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે જે ભૂંગળા બને છે એની પાઇપ બને એમાં કઈ રીતનો માલ ઓલો થાય ચાલો તમને બતાવું. જો આ છે ને આમાં બધી રેતી નાખેલી છે. અહીંયા ઓલે પણ રેતી, અહીંયા કાંકરી ઝીણી કાંકરી, અહીંયા મોટી કાંકરી, બધું ઈશારે ઓલા ભરેલા છે. અને જો આપણે સાંપણ છે ને સીધું સામે મિક્સર છે. જુઓ આ છે ને મિક્સરમાં ઓટોમેટિક માલ બની જાય છે. અહીંયા છે ને આ ગોળો હાલતો હોય છે ને ઓટોમેટિક માલ બની તૈયાર થઈ જાય છે. અહીંયા છે ને ઓટોમેટિક માલ બની અને સામે નીચે છે ને ભાઈ જો લે આપણે ઓલા ભાઈ દેખાય ના ત્યાં છે ને ભાઈ માલ સીધો આ પટ્ટે ચડી જાય છે. અહીંથી જો આ ભૂંગળું દેખાય છે નથી પટ્ટે સીધો માલ ચડી જાય. એટલે ઓટોમેટિક માલ છે ને કાંઈ કાંકરી બાકરી કાંઈ કોઈ વસ્તુ નાખવું નથી પડતું. તો આ રીતનું છે ને ભાઈ બધું ઓટોમેટિક
હાઇડ્રો કરી તો આમાં ટેકરા છે કે નહીં નથી હાઇડ્રો કરી ફરી સીધું આમાં નાખી દેવાનું નાખી દે એટલે સીધું અહીંથી એનો ઓટોમેટિક માલ લઈ લે રીતે રોતી રહેતી કાંઈ અને બાકી જો અહીંથી છે ને આ સિમેન્ટ અહીંથી લઈ આવવામાં આવે છે અહીંથી સિમેન્ટ આમાં આવી જાય જેટલી જોતા પ્રમાણે સિમેન્ટ લેવામાં આવે અને બાકી તો આવું કંઈક છે ચાલો નીચે જઈ બતાવું કઈ રીતનું આનું મશીન હાલે છે કઈ રીતનું કોણ હાકે છે ચાલો આપણે જઈ નીચે ને તમને બતાવું તો ચાલો બની યારે તો વિડીયોમાં કન્ટિન્યુ આ રીતના બધા પટ્ટા છે આ પટ્ટા ઉપર સીધો છે ને માલ સામે ઉયો જાય આજે ડોગલું ભરાઈને સીધો અહીંયા ભૂંગળા બનવાનું કામકાજ ચાલુ છે ત્યાં સીધો આવી જાય ને બાકી જો અહીંયા મશીન રૂમ છે તો અમારા હિતેશભાઈ છે ને મશીન ચલાવે આ મશીન ભાઈ માલ બને છે ઓટોમેટિક ને આકારે છે તો આવું કંઈક છે બાકી છે ને આ માલ બનાવવાનું મશીન છે ને અહીં તે ભાઈ આ કેબિનમાં બેઠા છે ને ભાઈ આખે એ હિતેશભાઈ છે એ સેટ છે બાકી જો આવું કંઈક છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા નાના પાઇપ બને છે આજે ઓલા પાઇપ છે ને નાના આમ પણ પીડાય એ પાઇપ અહીંયા નાના બનાવે છે આ છે મશીન એનું આવું રીતનું છે કે કાંઈથી આ સીધો માલ લેવામાં આવે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે કંઈક બતાવશું હતી ફાઇનલ દોસ્તો વાગી ગયા છે 4 અને આવી ગયો છે ચા તમે જોવો ભાઈ દાદાએ લઈ લીધો છે ચા તો ચાલો મિત્રો બધા ચા પીવા તો અમારા બધા ભાઈઓ આવી ગયા છે ચા પીવાનું તો હાલો આપણે પણ ચા પી લઈએ આવો ભાઈ ચા પાણી લેવો ભાઈ લગરા તમારો લેવાનો આપણે ભાઈ ચા લઈ લીધો છે જોવા ચાલો મિત્રો બધા ચા પીવા લઈને આપો હા ભરતભાઈ લેજો એના વિડીયોમાં આપણે લેવો છોકરો નાનો ભાઈ ચા અત્યારે અમારે જો બધાને શીખવાડવા માટે આપણે કપડાં પહેરવા પડે બધી રીતના આપણે ધંધો છે એટલા માટે કામ કરવું પડે અને આપણા ભરતભાઈ ખાસ મિત્ર છે એને બધે સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો સપોર્ટ કરજો ને સપોર્ટ કરજો બધા એને ને હાલો ધીમે ધીમે ચાની સિસ્કી મારીએ તો ચાલો મિત્રો બધા ચા પીવા જો આ મહેમાન છે બાકી જો આ બધા છે કાળુભાઈ ને બધા તો ચાલો મિત્રો બધા ચા પીવા શા ઢોળાણી તો જો મિત્રો અત્યારે છે ને બધા ચા પીવા બેસી ગયા છે જો આ બધા લોકો છે ને અમે બધા કરીએ છીએ કામ અત્યારે આવી ગયો છે ચા તો અત્યારે હવે બધા લોકો છે ને ચા પીવા બેસી ગયા છે તો અમારા દાદા કેમ પણ છે ને બાકી તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો ફાઇનલી મિત્રો આપણે તો વાગી ગયા છે હાથને આપણે તો છૂટા થઈ ગયા છે ને ભાઈ આપણે તો કપડાં વપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા છે બાકી જોવો તમે અત્યારે આપણે લુક ને જો તમે આ બધું છે આ છે કારખાનું આખું જો આપણે સાંપણે કામ કરીએ છીએ કે હવે આપણે છૂટા થઈ ગયા છીએ તો ચાલો મિત્રો મળશું કાલે પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં લાઈક શેર અને ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું કાલે નવા વિડીયોમાં તો ચાલો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય